ડિફેન્સ પણ જે ફોકસમાં આવતા આપણને દેખાડી રહ્યા છે. એચએલ જો લગભગ એકાદ સપ્તાહના પોઝિટિવ રિટર્ન્સ જોઈએ તો 3%ના એચએલમાં છે, બીએલ 4%ના, બીડીએલમાં 10%, કોચિન શિપયાર્ડ જુઓ, મઝગાંવ ડોક લગભગ 10-15%ના પોઝિટિવ રિટર્ન્સ, ગાર્ડન રીચ 9%ના પોઝિટિવ રિટર્ન્સ આપણને જે છે બનતા દેખાડી રહ્યા છે. આજે પણ આપણને સતત જે રીતે એક નવા ઓર્ડર આપણને મળતા દેખાડી રહ્યા છે, એક્ઝિક્યુશન ટાઈમલાઇન્સ જે રીતે કંપનીઓ દ્વારા આવતી દેખાડી રહી છે, આ સ્પેસ માટે તમે કઈ રીતે સલાહ આપશો? કારણ કે આજે પણ જે જોઈ રહ્યા છે ડિફેન્સ મિનિસ્ટ્રી તરફથી નવા રક્ષા સોદાને જે મંજૂરી મળી છે 21,772 કરોડના જે આ સોદા છે એને અપ્રુવલ મળતું દેખાડી રહ્યું છે. ઓવરઓલ સ્પેસ માટે વ્યૂ કોઈ કંપની અત્યારે અહીંયાથી તમને અટ્રેક્ટિવ લાગે છે? Yes, definitely. I think so. Defense, same story with the PSUs. 3x, 4x થયા હતા અને એમાં બી આપણે કરેક્શન જોયું 30 to 40% ઇન મોસ્ટ ઓફ ધ સ્ટોક્સ. આઈ થિંક સો ધ રિસ્ક રિવોર્ડ લુક્સ મોર ફેવરેબલ. જેમ કે આપણે વાત થઈ હતી કે ગવર્મેન્ટ સ્પેન્ડિંગ્સ એનાથી હવે અમને લાગે છે કે ઇમ્પ્રુવમેન્ટ આવવું જોઈએ સેકન્ડ હાફમાં, જે ફર્સ્ટ હાફમાં નથી થયું. આઈ થિંક સો દેટ ઇઝ ક્લિયરલી વિઝિબલ નાઉ. જેમ કે આજે આપણે વાત કરી રહ્યા છીએ 21,000 સમથિંગ કરોડ્સના ઓર્ડર્સ જે નવા ટેન્ડરિંગ થઈ રહ્યા છે. તો આઈ થિંક સો ઓવરઓલ આઈ થિંક સો PSUs ડિફેન્સ લુક્સ પોઝિટિવ. આઈ થિંક સો એમાં અગર મને ટોપ પિક તમે પૂછતા હોય તો ડેફિનેટલી HAL રિમેન્સ ટુ બી આર ટોપ પિક ઇનસાઇડ દેટ PSU. અપાર્ટ ફ્રોમ HAL મને લાગે છે ભારત ઇલેક્ટ્રોનિક્સ આઈ થિંક સો વન જે 311-312નું ક્લોઝિંગ હતું. આઈ થિંક સો દેટ કેન બી લુક ફોર ટાર્ગેટ ઓફ અરાઉન્ડ 355 to 360. અને HALની વાત કરીએ તો 4800 to 4950 ઇઝ લાઇકલી ટાર્ગેટ ફોર HAL. તો HAL, BEL, even Cochin Shipyard, I think so all are looking more positive from the current levels. ઓકે, કોચિન શિપયાર્ડ પણ એક ફોકસમાં, HAL 4,800, 4,950ના ટાર્ગેટ, BL માટે 355-360 લેવલ્સને એક ધ્યાનમાં રાખવા. ત્યારબાદ અમિત એક સ્ટોક સ્પેસિફિક વ્યૂ લઈએ. કંપની છે L&T, ત્યાં પણ એક વ્યૂ લઈએ. ગઈકાલે જે રીતે એક મજબૂતી L&Tમાં પણ આપણને જોવા મળી છે, કઈ રીતે તમે સલાહ આપશો? લગભગ 2.5% આસપાસની મજબૂતી સાથે ક્લોઝિંગ આપ્યું છે. સારું છે, મને લાગે છે લોંગની પોઝિશન આ રેટ પર ક્રિએટ કરી શકાય. અપસાઇડમાં જઈ સાથે આપણે જોઈએ તો જે નેક્સ્ટ બ્રેકઆઉટ કાઉન્ટરનો બનતા પણ જોવા મળે છે 3805ના લેવલ પર બ્રેકઆઉટ બનતા પણ જોવા મળે છે. જેમ 3805ના ઉપર જેમાં કાઉન્ટર નીકળે છે તો મને લાગે છે 3870, 3880ના લેવલ માટે બે કાઉન્ટર તૈયારી કરી રહેશે. જો સેટઅપ પોઝિટિવ છે લોંગની પોઝિશન આ રેટ પર ક્રિએટ કરી શકાય. ઓકે, તો એક પોઝિટિવ સેટઅપ આપણને L&Tમાં જે છે એ ત્યાં એક તમે એન્ટ્રી કરી શકો છો. ત્યારબાદ